પથ્થરો પણ બોલે છે જો સાંભળનારું કોઈ મરદ હોય તો। સૌરાષ્ટ્રની ધરા પર એમ તો અનેક ગામો છે, પણ ઝાલાવાડની ધૂળ મુઠ્ઠીમાં લ્યો એટલે માટીની સુગંધ નહીં પણ લોહીની સોડમ આવે છે। એમાંય ઝાલાવાડની છાતી પર શોભતું હળવદ એ કંઈક અનોખું શહેર છે। હળવદ એ એક અનોખું ઐતિહાસિક નગર છે। લોકો એને પાળિયાઓનું શહેર પણ કહે છે, કારણ કે ત્યાં શિવાલયો તો છે, પણ સાચું પૂછો તો આ એક શુરાલય તરીકે પણ પૂજાઈ રહ્યા છે। ઇતિહાસ સાક્ષી છે કે હળવદના પાદરમાં જેટલા કાંકરા છે એનાથી વધારે ત્યાંના ઝાલાઓએ ધીંગાણામાં માથા આપ્યા છે। કહેવાય છે કે ઝાલાઓને રક્ષણ માટે ગઢ કે કિલ્લાની જરૂર પડતી નહીં, એમને તો છાતીએ જ લોખંડની કોટ હતી। જી હા મિત્રો, આ લોખંડી છાતીઓ ધરાવનાર ઝાલાઓ જ્યારે ગાય, ગામ કે ગરાસ પર સંકટ આવ્યું ત્યારે ક્યારેય ગણતરી કરવા નથી બેઠા કે સામે કેટલા છે। એણે તો બસમાં ભોમની માટે પોતાના લીલુડા માથા આપવાનું નિશ્ચિત કરેલું અને એ કરી પણ બતાવ્યું। તળાવની પાળે ઉભેલી એ સિંદૂરી ખાંભીઓ જેને પાળિયા કહેવાય છે, એ માત્ર પથ્થર નથી, એ જીવતા જાગતા ઇતિહાસના દસ્તાવેજો છે। આ એ ભૂમિ છે જ્યાં તલવારના એક ઝાટકે માથું ધૂળમાં પડ્યું હોય છતાં ધડ દુશ્મનના દળ કટકને કાપતું આગળ વધ્યું હોય। આ એ ભૂમિ છે, આ ઝાલાવાડની ભૂમિ છે। હળવદ માટે તો એક કહેવત છે કે હૈરું હળગઢ, મતલબ કે હળવદ ક્યારેય હાર્યું નથી કે કોઈની સામે ઝૂક્યું નથી। આ ગામ બળ્યું છે, લૂંટાયું છે, પણ ક્યારેય લાચાર નથી થયું। હૈરું હળગઢ। આજે જ્યારે આપણે એ પાળિયા પાસેથી પસાર થઈએ છીએ ત્યારે ભલે એ પથ્થર મૌન હોય, પણ કાન માંડીને સાંભળજો, પવનના સૂસવાટામાં આજે પણ એ તલવારોનો રણકાર અને ઘોડાની હણહણાટી તમને સંભળાશે। આ વાત છે ઝાલાવાડના એ એક ગામની, જ્યાં આજે પણ પથ્થરો પાળિયાના સ્વરૂપમાં બોલે છે જો સાંભળનારું કોઈ મરદ હોય તો। આધુનિકતાના રવાડે ચડેલા લોકો એકવાર હળવદ આવજો, અહીં શીખવા મળશે કે જીવવું તો વટથી અને મરવું તો મરદ થઈને। જ્યાં સુધી આવા પાળિયાઓ આપણી ધરતી પર ઊભા છે ત્યાં સુધી આ ધરતીનું ખમીર જીવતું રહેશે। જય ઝાલાવાડ, જય માતાજી। વધારે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ અનસંગ ઇતિહાસને અત્યારે જ સબસ્ક્રાઇબ તથા ફોલો કરો।